कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेशितो विजयते गोपालचूडामणि अहो बकीयं स्तनकालकूटं जिघांसयाप्यायदभ्यसाध्वी लेभे गतिं धात्युचितां ततोऽन्यं कं वा दयालुं शरणं व्रजे। श्री गोवर्धननाथ की जय। गोविंद दामोदर स्तोत्रનો ઘણા ગઈકાલથી ઈચ્છા હતી, આજે મનોરથ પૂરો કરી ગોવિંદ દામોદર સ્તોત્રનો આવો સાથે મળીને પાઠ કરીએ. करारविंदे न पदारविंदं मुखारविंदे विनिवेशयन्तं तटस्य पत्रस्य पुटे शयानं पादं मुकुन्दं मनसा स्मरामि. कृष्ण गोविन्द हरे मुरारे नाथ नारायण वासुदेव जिवेपि भस्मामृतमेतदेव गोविन्द दामोदर माधवेति. साधवोच गोविंद दामोदर माधवेति. गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति. तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति. सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि.
सर्वे पिबस्वामृतमे तदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर स्तोत्र प्रेम से पाठ जो करे दामोदर दयादान सहजे गोलोक संचरे। આજ દ્વિતીય દિવસના દ્વિતીય સત્રમાં ફરી એકવાર આ પાવન ભૂમિના સ્થાન દેવતાઓ એવા મહંતોના ચરણોમાં વંદન અને ઉપસ્થિત સર્વના હૃદયમાં વિરાજમાન શ્રી કૃષ્ણ પરમાત્માને વંદન. કસ્ય રૂપમભૂદ્વેધા યત્કાયમભિચક્ષતે તાભ્યામ રૂપવિભાગાભ્યામ મિથુનમ સમપદ્યત તદા મિથુનધર્મેણ પ્રજાહ્યેધામ બભૂવિરે સ ચાપી શતરૂપાયામ પંચાપત્યાન્યજીજનત. સવારના સત્રમાં આપણે જોયું કે બ્રહ્માજીએ પોતાના અંગમાંથી ડાબા અને જમણા એવા બે ભાગ દ્વારા પુરુષ અને સ્ત્રી એવું યુગલ સ્વરૂપ સર્જિત કર્યું છે અને આ રીતે મૈથુની સૃષ્ટિની સ્થાપના કરી છે. મૈત્રેયજી વિદુરજીને કહે છે કે જ્યારે પોતાના પત્ની સહિત સ્વયંભૂ મનુ જે સ્વયંભૂમાંથી ઉત્પન્ન થયા છે એટલે કે બ્રહ્માજીમાંથી ઉત્પન્ન થયા બ્રહ્માજીના માનસ પુત્ર છે એવા મનુ મહારાજ પ્રાંજલિ પ્રણતશ્ચેદમ વેદ ગર્ભમ અભાષત. વેદ ગર્ભ એવા બ્રહ્માજીને હાથ જોડી પ્રાંજલિ નમસ્કાર કરીને કહે છે કે પિતા મને સૂચન કરો, મારે શું કરવાનું છે. બ્રહ્માજી કહે છે કે એતાવત્યાત્મ જૈર્વીર કાર્યાહ્ય પચિતિર્ગુરૌ શક્ત્યા પ્રમત્તૈર ગૃહ્યેત સાદરમ ગતમત્સરૈઃ. બ્રહ્માજી કહે છે કે વીર પુત્રનો એ ધર્મ છે કે પિતાની તું જે રીતે કરે છે એ જ રીતે એ પૂજા કરે, એનો આદર કરે અને એને ક્યારે ઈર્ષ્યાનો ભાવ ન રાખવો જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી પિતાની દરેક આજ્ઞાનું પુત્રએ પાલન કરવું જોઈએ, બહુ જ સાવધાનીપૂર્વક. તે મને આ રીતે પૂછ્યું છે તો હવે હું આદેશ આપું છું તને કે તું તારી આ ભાર્યા શતરૂપા નામની જે ભાર્યા છે એની સાથે ગૃહસ્થ ધર્મની સ્થાપના કર અને પૃથ્વીનું વ્યવસ્થિત રીતે પાલન કર અને આ જ રીતે ગૃહસ્થ ધર્મરૂપી યજ્ઞ દ્વારા તું ભગવાનનું યજન કર. મનુજ મહારાજ બ્રહ્માજીને કહે છે આદેશેહમ ભગવતો વર્તેયા મી વસૂદન સ્થાનમ ત્વિહાનુજાનીહિ પ્રજાનામ મમ ચ પ્રભો. હે બ્રહ્માજી, પાપનો નાશ કરનાર એવા તમે છો, તમારા સ્વરૂપના દર્શન કરવા માત્રથી પણ પાપનો નાશ થાય. હું તમારી આજ્ઞાનું અવશ્ય પાલન કરીશ અને ભાવિ પ્રજા માટે થઈ મને એ રહેવાની જગ્યા આપો જેથી કરીને હું સૃષ્ટિનું સર્જન કરી શકું. જ્યારે મનુ મહારાજે પૃથ્વીની યાચના કરી ત્યારે બ્રહ્માજીએ જોયું તો પૃથ્વી રસાતલમાં હતી. જેમ ગઈકાલે આપણે જોયું કે આ પૃથ્વી પાખંડે ખાધી
પણીઓ દ્વારા આ પૃથ્વીનું આધિપત્ય ધારણ કરી લીધું છે, કારણ કે હિરણ્યાક્ષનો એ બધાને આધાર છે. હિરણ્યાક્ષે બધા જ ભોગોને એટલું બધું ભોગોને પ્રાધાન્ય આપી દીધું કે આખી પૃથ્વી ભોગમય થઈ ગઈ છે. લોકોને ઈશ્વરનું કોઈ સ્મરણ નથી, ઈશ્વર વિશે કોઈ વિચારતું નથી, પોતાના સ્વરૂપને લોકો ભૂલી ગયા છે. આ રસાતલમાં રહેલી પૃથ્વી પર મનુ મહારાજ કે હું સાત્વિક એવી પ્રજા કે જે ધર્મનું પાલન કરી શકે એને કઈ રીતે રાખી શકું, મને કોઈ સારી જગ્યા આપો, અથવા આ પૃથ્વીને વ્યવસ્થિત રીતે એની સ્થાપના કરો કે જ્યાં સત્વ ટકી શકે. જ્યારે આવું કહે છે તો પૃથ્વીને રસાતળમાં જોઈ અને કથા છે કે બ્રહ્માજીના નાકની અંદરથી એક નાનકડું સુવરનું બચ્ચું નીકળે છે અને એ સુવર જોત જોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી દે છે અને એ જ અવતાર જે છે એને આપણે વરાહ અવતાર તરીકે જાણીએ છીએ. બોલીએ વરાહ. આ રીતે યજ્ઞ નારાયણ એવા ભગવાન શ્રી વિષ્ણુ પોતાનું તૃતીય અવતાર ધારણ કરે છે. આપણે આગળ જોઈ ગયા સનકાદી અને નારદજી એ પણ ભગવાનના જ અવતાર છે. 24 અવતારની જ્યારે વાત આવે ત્યારે તૃતીય અવતાર તરીકે વરાહ મહારાજજી બ્રહ્માજીના નાસિકાગ્ર ભાગમાંથી ઉત્પન્ન થઈને આવે છે. જોત જોતામાં જ્યારે મોટા થઈ ગયા અને ખ્યાલ હતો બધાને જ કે હિરણ્યાક્ષે જ આ રસાતળમાં નાખી છે પૃથ્વીને, તો જો રસાતળમાંથી કાઢવી હોય પૃથ્વીને તો હિરણ્યાક્ષથી વેર વાળવો પડે. પણ હિરણ્યાક્ષ એ બહુ જ શક્તિશાળી અને પ્રભાવી હતો, એટલે એનાથી કોઈ લડી શકે એમ હતા નહીં. સાક્ષાત ઈશ્વરને જ અવતાર ધારણ કરીને આવવું પડ્યું છે. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે પ્રયોજન હોય, જ્યારે કોઈ કારણ હોય તો એ ઈશ્વર ભૂંડ બનવા પણ તૈયાર થઈ જાય છે પોતાના ભક્તોને માટે. પણ આવી નાનકડી કથા સાંભળી અને વિદુરજીને તૃપ્તિ ન થઈ. વિદુરજીએ કહ્યું મને થોડું વિશેષ વિસ્તારથી આ આખો પ્રસંગ સંભળાવો, આ આખી લીલા કહો. અથા ત્રાપિત સોયમ શ્રુતો મે વર્ણિત પુરા બ્રહ્મણા દેવ દેવેન દેવાનામનુપૃચ્છતા. તમે કહેતા હતા કે આવા જ પ્રશ્નો દેવતાઓએ બ્રહ્માજીને કર્યા હતા, ત્યારે બ્રહ્માજીએ એમને જવાબ આપ્યો હતો. મને પણ એ કથા કહો કે આ હિરણ્યાક્ષ કોણ હતો અને આટલો બધો બળવાન કઈ રીતે થયો, અને ભગવાને એના માટે તેને વરાહનું રૂપ કેમ ધારણ કરવું પડ્યું. સુખદેવજી મહારાજ એ જ સંવાદને આગળ વધારતા કહે છે દિતિ અને કશ્યપ ના દાંપત્યનું ફળ એટલે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. આ દિતિ કોણ છે, આ કશ્યપ કોણ છે? કશ્યપ એ પ્રચેતા છે, બ્રહ્માજીના માનસ પુત્ર છે, અને દિતિ છે એ પણ બ્રહ્માજીના જ માનસ પુત્ર એવા પ્રજાપતિ દક્ષના દીકરી છે. પ્રજાપતિ દક્ષની જે દીકરીઓ છે એ પ્રચેતાઓને પરણાવી છે એમને. કશ્યપ ઋષિને ઘણા બધા પત્ની હતા, એમાં દિતિ અને અદિતિ લગભગ બધા જ પત્ની એમના યુગલ સ્વરૂપમાં વર્ણન આવે છે કથાઓમાં. અને આમ તો ભૂદેવો જ્યારે કર્મકાંડ કરાવે ત્યારે જો કોઈને પોતાનું ગોત્ર ખબર ના હોય ને તો એમ કે તમે કશ્યપ ગોત્રોત્પન્ન છો એવું માની લો અને કશ્યપ ગોત્રોનું ઉચ્ચારણ કરજો. કારણ કે બહુ જ મોટી વિશાળ સૃષ્ટિની ઉત્પત્તિ, વિશાળ સૃષ્ટિનું સર્જન કશ્યપ દ્વારા થયું છે. અનેક એમની પત્નીઓ છે, એમાંથી 2 પત્નીઓનું જોડેલું એટલે આ દિતિ અને અદિતિ. ઘણી જગ્યાએ કદ્રુ અને વિનતા નું પણ વર્ણન આવશે, આગળ આપણે જોશું. અદિતિથી કશ્યપ મહારાજને ઘણા પુત્રો થયા હતા અને અદિતિના દીકરા આદિત્યો કહેવાયા. એ આદિત્યો એટલે દેવતાઓ, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, આ બધા જ એમના દીકરાઓ. જ્યારે પોતાની જ સોત કહી શકાય એવી અદિતિને ઘણા બધા પુત્રો હતા અને બધા જ પુત્રો સત્તારૂઢો હતા, ખૂબ જ વૈભવશાળી હતા. ત્યારે દિતિને એમ થયું કે મારે દીકરા નથી, મારે પણ દીકરા જોઈએ. અને દીકરાની ઈચ્છાથી, ગર્ભ રહે એવી ઈચ્છાથી એ દિતિ કશ્યપજી પાસે વિનંતી કરે છે.
મૈત્રેયજી વિદુરજીને કહે છે કે એક સમયની વાત છે જ્યારે દિતિર દાક્ષાયણી ક્ષત્ત મારીચમ કશ્યપમ પતિમ અપત્ય કામા ચકમે સંધ્યાયામ હૃદયાર્દિતા. એમણે જે માંગણી કરી એ સંધ્યાનો સમય હતો. સંધ્યાના સમયે મહારાજ કશ્યપજી તો યજ્ઞપતિની આરાધના કરતા હતા, યજ્ઞ દ્વારા અગ્નિહોત્ર દ્વારા આરાધના કરતા હતા, ને એ આરાધના કરતા હતા એ સમયે આવીને દિતિએ માંગણી કરી છે કે મારે પુત્ર કામના છે. દિતિએ અલગ અલગ કેટલા કાલાવાલા કર્યા છે, પણ કશ્યપજી એને સમજાવે છે કે આ સમય દેવી યોગ્ય નથી. વિસ્તારથી દિતિ તો પોતાના જે લગ્ન થયા હતા એ બધા જ સમયનું પણ કશ્યપજીને વર્ણન કરીને યાદ દેવડાવે છે કે કઈ રીતે આપણા લગ્ન થયા હતા પ્રજાપતિ દક્ષે, કઈ રીતે મને તમને સોંપી અને તમારી ફરજ છે વગેરે કેટલી વાતો બનાવી અને દિતિ કહે છે. સંતો મહંતો આનું ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન કહે છે દિતિએ બધી મર્યાદા ચૂકવી દીધી. અને દિતિ માટે પણ અહીંયા મૈત્રેયજીએ વૃષલી શબ્દ વાપર્યો છે. હમણાં થોડી વાર પહેલા આપણે સવારે વૃષલ શબ્દના અર્થ જોયા હતા, જે સૌથી નિકૃષ્ટ કહી શકાય એવો શબ્દ એના માટે પ્રયોગ કર્યો કે વૃષલી. એવો કોઈ ગણિકા જેમ કોઈ પુરુષને લાલાયિત કરતી હોય એવી બધી ભાવભંગીમાઓ કરી અને દિતિજી કશ્યપજીને મનાવી રહ્યા છે. જ્યારે કશ્યપજીએ જોયું કે દિતિ બહુ વ્યાકુળ છે ત્યારે કરુણા પણ એવા કશ્યપજીએ ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો. એશા ઘોર તમાવેલા ઘોરાણામ ઘોર દર્શના ચરંતી યસ્યામ ભૂતાની ભૂતેશાનુચારિણ. હે દેવી, આ ઘોર તમા વેળા કહેવાય, આ સાંજની વેળા કહેવાય ને સાંજના સમયે સંધ્યાવંદન થાય. આ રુદ્રની વેળા કહેવાય. સવારની સંધ્યા જે છે એ વિષ્ણુ સ્વરૂપી બ્રહ્મ સ્વરૂપી કહેવાય, બપોરની સંધ્યા વિષ્ણુ સ્વરૂપી કહેવાય, અને સાંજની સંધ્યા છે તો એ શિવજી માટે છે. એને શિવજીની આરાધના કરાય, વધીને અગ્નિહોત્ર કરાય, યજ્ઞ ઉપાસના કરાય. અન્ય કામો માટે આ સમય ઉચિત નથી. પણ કોઈ રીતે દિતિજી માનતા નથી અને કશ્યપજી કરુણા પર છે, પોતાની પત્નીની ઈચ્છાની પૂર્તિ કરે છે. પણ જે પોતાની પત્નીની ઈચ્છાની પૂર્તિ થઈ છે, કશ્યપજીને ખૂબ દુઃખ થયું છે. વર્ણન આવે છે કે પોતાના બે પગ વચ્ચે માથું નાખી અને ફૂટીને કશ્યપજી રડવા લાગ્યા છે કે દેવી, તમે આ કેવો અપરાધ કરાવ્યો મારાથી. સૈવમ સંવેદિતે ભર્ત્રા મન્મથો મથિતેન્દ્રિયા જગ્રાહ વાસો બ્રહ્મર્ષે વૃષલીવ ગતપ્રપા. દિતિસ્તુ વ્રીડિતા તેન કર્માવદ્યેન ભારત ઉપસંગમ્ય વિપ્રર્ષિ મધો મુખ્યમ અભ્યાસત. અને આટલી વાર જે એક ગણિકાની જેમ પોતાના પતિને લાલાયિત કરી રહી હતી, એને પણ જ્યારે પતિને રડતા જોયા છે, પોતાની ઈચ્છાની પૂર્તિ થઈ ગયા બાદ પશ્ચાતાપ થયો છે, દુઃખ થયું છે કે આ મારાથી શું ભૂલ થઈ ગઈ. ત્યારે દિતિ કહે છે મારાથી આ ભૂલ થઈ ગઈ છે. હું પણ સમજુ છું કે આ જે ગર્ભ હશે એ ગર્ભ કલ્યાણકારી નહીં થાય. કશ્યપજી, મામે ગર્ભમિમં બ્રહ્મણ ભૂતાનામ વૃષભો વધિત રુદ્રઃ પતિર્હિ ભૂતાનામ યસ્યા કરવસમસંહસ. તમે આટલા બધા પ્રતાપી છો, આટલા બધા પુણ્યશાળી છો, મારી ઉપર કૃપા કરો અને મને આશીર્વાદ આપો કે મારા આ ગર્ભને રુદ્ર, જે આ સમયના દેવતા છે, એનો નાશ ન કરી દે. કશ્યપજી કહે છે કે કામ વાસનાથી મલિન એવું તારું હૃદય છે, એવું તારું ચિત્ત છે, તે મારી વાત માની નહીં. દેવી, તારા ગર્ભને રુદ્ર તો નહીં મારે, પણ ધ્યાન રાખજે અમંગલમય ચંડી કે તારા ગર્ભથી કોઈ સત્પુત્ર નહીં, બે મહાન રાક્ષસોની ઉત્પત્તિ થશે. દિતિને ખૂબ પશ્ચાતાપ થયો છે. અને જ્યારે ધર્મમાં ન રહે, ધર્મનું પાલન ન થાય, ત્યારે જે ગૃહસ્થાશ્રમ હોય છે, ગૃહસ્થાશ્રમ આખા સંસાર માટે આવી સમસ્યાઓ ઊભી કરે છે. માટે ગૃહસ્થાશ્રમ ધર્મમય હોવું જોઈએ. દિતિને હવે તો ખૂબ પશ્ચાતાપ થયો છે. કશ્યપજીને ખૂબ વિનંતી કરી છે, હવે હું શું કરું, કઈ રીતે પશ્ચાતાપ કરું. ત્યારે કશ્યપજી કહે છે કે તું ચિંતા ના કરીશ, તારો પશ્ચાતાપ સત્ય છે, એટલે તારા બંને રાક્ષસો જે છે એ બંને, તારા દીકરા બંને રાક્ષસો છે, એ બંને રાક્ષસોનો ઉદ્ધાર સાક્ષાત શ્રી હરિના હાથે થશે. અને આવા અધર્મ ભગવાન સાખી કેમ લે? આની પહેલા એ વાત થઈ, અયમ તુ યુગ ધર્મ.
આ બધું જ પહેલેથી પૂર્વ નિયોજિત હતું. આ બંને રાક્ષસો મૃત્યુલોકમાં જન્મવાના જતા એના નિમિત્ત દિતિ અને કશ્યપ બન્યા છે. જો નિમિત્ત બનવું હોય તો ધર્મના બનીએ, અધર્મના નિમિત્ત ન બનીએ, એટલું ધ્યાન રાખી શકાય. હરિના હાથે મળશે ને એમનો ઉદ્ધાર થશે એવું સાંભળી અને દિતિજી ખૂબ જ પ્રસન્ન થયા છે. દેવતાઓએ બ્રહ્માજીને પૂછ્યું હતું. એ જ વાત મૈત્રેયજીએ વિદુરજીને કહી કે હે વિદુરજી, દિતિને પોતાના પુત્રોથી દેવતાઓને કષ્ટ પહોંચાડવો હતો. આ મારા દીકરાઓ જે છે એ દેવતાઓને કષ્ટ પહોંચાડશે એવી શંકા લાગી. પણ એક બીજી સાથે શંકા એ પણ હતી કે મારા ગર્ભમાંથી જો બાળક આવશે તો એ નવજાત હશે, નાનકડો છે, ને દેવતાઓ આવીને એની ઈર્ષા કરીને એને મારી નાખશે તો. આવી ચિંતાના કારણે 100 વર્ષ સુધી પોતાના ગર્ભમાં એમને સ્થાયી રાખ્યા છે. પ્રાજાપત્યમ તુ તત્તેજ પરતેજોહનમ દિતિઃ દધાર વર્ષાણિ સતમ શંકમાનાસુરાર્દનાથ. એ ગર્ભનો આ તેજથી લોકોમાં સૂર્ય, આ લોક જે છે, આ દુનિયા જે છે, એમાં સૂર્યનો પ્રકાશ જાણે ક્ષીણ થવા લાગ્યો. ઇન્દ્ર અને બીજા બધા જ લોકપાલો માનો તેજહીન થવા લાગ્યા. બ્રહ્માજીને પૂછવા આવ્યા દેવતાઓ કે બ્રહ્માજી આવું કેમ થાય, અમારા તેજને ક્ષીણ કોણ કરી રહ્યું છે? ત્યારે બ્રહ્માજી એમને કહે છે કે માનસા મે સુતા યુસ્મત પૂર્વજા સનકાદયઃ ચેરુર્વિહાયસા લોકાન લોકેસુ વિગત સ્પૃહા. આ દિતિના ગર્ભમાં જે બાળકો છે એ બીજા કોઈ નથી, એ સાક્ષાત વૈકુંઠાધિપતિ શ્રી હરિના પાર્ષદો જય અને વિજય છે. મહારાજ માનસ પુત્રો સનકાદી જ્યારે વૈકુંઠ લોકના પ્રવાસે ગયા, યાત્રાએ ગયા, શ્રી હરિના દર્શન માટે ગયા, ત્યારે ત્યાં એમને આ જય વિજયે સામાન્ય સંન્યાસી જાણી અને રોકી રાખ્યા હતા કે તમે અંદર ન જઈ શકો. સનકાદી સિદ્ધો છે, એમને તો બધી જ જગ્યાએ જવાની છૂટ હોય, એમને આ રીતે કોણ રોકી શકે? આમ તો ક્રોધ ન આવે, પણ હશે કોઈ પૂર્વ નિયોજિત વાત જેના કારણે સનકાદી ક્રુદ્ધ થયા છે અને શાપ આપ્યો છે. તાન વીક્ષ્ય વાતરસનાંશ ચતુરઃ કુમારાન વૃદ્ધાન દશાર્ધ વયસો વિદિતાત્મતત્વાન વેત્રેણ ચાસ્ખલયતા મતદર્હણાંસ્તો તેજો વિહસ્ય ભગવત પ્રતિકૂલશીલૌ. આ ચારે ચાર કુમાર પૂર્ણ તત્વજ્ઞ છે અને બ્રહ્માજીની સૃષ્ટિમાં સૌથી મોટા દેખાય તો બાળક જેવા, પણ બાપના બાપના બાપ. સૌથી પહેલા બ્રહ્માજી એમની સૃષ્ટિ કરી હતી. બધા કરતા મોટા છે, બધાના પૂર્વજ છે, બધાના વડીલ છે. અને એમનું સ્વરૂપ કેવું, 5 વર્ષના નાના બાળક જેવા દેખાય એટલે આરામથી દિગંબર વૃત્તિને રાખી શકે. શરીર પર કોઈ વસ્ત્ર નથી. આવા નિસંકોચ રૂપ એમને જોયા એટલે જ દ્વારપાલોએ કીધું કે તમે ઊભા રહી જાઓ, કોણ છો, આમ કઈ રીતે જઈ રહ્યા છો? ભગવાનને મળવાની જે લાલસા હતી, ઉત્કંઠા હતી, એમાં અચાનક બાધા આવી એટલે ધ્યાન ન રહ્યું, હાવરા બાવરા થઈ અને સનકાદી ક્રુદ્ધ થઈ ગયા અને આવી રીતે શાપ આપી દીધો. વૈકુંઠનાથના દ્વારપાળોની બુદ્ધિ આટલી મંદ, આવી મંદ બુદ્ધિ ન હોવી જોઈએ અને મંદ બુદ્ધિને બુદ્ધિવાન બનાવવા માટે દંડની જરૂર છે. એટલે અમે આ દંડ આપીએ છીએ કે જાઓ અસુર બનો. 3 વખત તમે ના પાડી અમને કે રેવા દો, ન જાઓ, રેવા દો, ન જાઓ. 1 વખત નહીં, 2 વખત નહીં, 3 વખત તમે જાશો મૃત્યુલોકમાં અને મૃત્યુલોકમાં જઈને કોઈ સારા માણસના ઘરે નહીં જન્મો, અસુરો બનશો, જાઓ. આવા શાપ આપ્યા છે. કામ, ક્રોધ અને લોભ તમને ક્યારેય છૂટા નહીં થવા દે. આવા શાપ આપ્યા છે. જય અને વિજયને ધ્યાનમાં આવ્યું કે આ તો બહુ મોટી ભૂલ થઈ ગઈ, ક્ષમા માંગવા લાગ્યા, પ્રાયશ્ચિત થયું છે એટલે સનકાદી શાંત થયા છે. પણ જ્યાં આ બધી રાડા સાંભળી એટલે ભગવાન શ્રી વૈકુંઠાધિપતિ શ્રી હરિ બહાર આવ્યા છે અને આવીને સનકાદીને વંદન કર્યા છે. અને એ સ્વરૂપ જેનું સદાય ચિંતન કરતા હોય છે, સ્વરૂપને જોઈ સનકાદી પણ ભાવમય થઈ ગયા છે, હરિના દર્શન કરવા લાગ્યા છે. એતત્પુરૈવ નિર્દિષ્ટં રમયા ક્રુદ્ધયા યદા
પુરા પવારિતા દ્વારી વિશંતિ મય્યુપારતે. બ્રહ્માજીએ કહ્યું કે સનકાદી તમે ચિંતા ન કરશો. તમે એવું વિચારો છો કે મારાથી શાપ કેમ અપાઈ ગયો, પણ તમારાથી શાપ અપાયો એનું કારણ હું પોતે જ છું. એક વખત એવું બન્યું હતું કે લક્ષ્મીજીને પણ આ જય વિજયે અંદર આવતા રોક્યા હતા. ત્યારે લક્ષ્મીજી ક્રોધિત થઈ ગયા હતા અને ક્રોધિત થઈને લક્ષ્મીજીએ પણ આ જ શાપ આપ્યો હતો, જે શાપની તમે પુનર્વૃત્તિ કરી છે. જય વિજયને આ રીતનો શાપ મળ્યો અને એટલે જ આ એમનો પ્રથમ અસુર તરીકેનો અવતાર છે. અને આવા ભયંકર તેજસ્વી અને પ્રતાપી છે કે જેના કારણે એ ગર્ભમાં છે ત્યાંથી પણ તમારા તેજને ક્ષીણ કરી રહ્યા છે. કથાને આગળ વધારતા મૈત્રેયજી વિદુરજીને કહે છે કે દિતિસ્તુ ભર્તુરાદેશાદ અપત્ય પરિશંકિની પૂર્ણે વર્ષશતે સાધ્વી પુત્રો પ્રસુસુવે યમૌ. દિતિજીને એમ થાય છે કે આ આખી પૃથ્વી લોકમાં જ્યાં જોઈએ ત્યાં વિચિત્ર વિચિત્ર ઘટનાઓ જોવા મળે છે. કશ્યપજીને કારણ પૂછે ત્યારે કશ્યપજી કહે છે 100 વર્ષથી તમે જેને ગર્ભમાં સાચવી રાખ્યા છે એ જ આ બધાનું કારણ છે અને હવે એને બહાર કાઢો. તમારા બાળકોને દેવતાઓ કાંઈ નહીં કરી શકે. આ બહુ જ પ્રભાવી હશે. મેં તમને પહેલાંય આશીર્વાદ આપ્યા છે કે સાક્ષાત શ્રી હરિના હાથે એમનો ઉદ્ધાર થશે. તમે ચિંતા ન કરો દેવી અને એનું પ્રસવ કરો. 100 વર્ષ બાદ દિતિ નિશંક થઈ અને પોતાના બાળકોને જન્મ આપે છે. જન્મતાની સાથે જ ભયંકર શરીરને ધારણ કરવાવાળા અને ખૂબ જ પરાક્રમી બલિષ્ઠ એવા હિરણ્ય કશિપુ અને હિરણ્યાક્ષ એવા 2 બાળકો થયા છે. હિરણ્ય કશિપુ ખૂબ જ શક્તિશાળી હતો અને શક્તિશાળી હોવાની સાથે સાથે બ્રહ્માજીની આરાધના કરી અને મૃત્યુના ભયથી પણ વિજય થઈ શકે એ પ્રકારનું એણે વરદાન માંગ્યું હતું. આગળ એની કથા આવશે. અને એ બળના કારણે જ એણે લગભગ દરેકે દરેક લોકપાલો સહિત બધા જ લોકોને જીતી લીધા હતા, પોતાના વશમાં કરી લીધા હતા. અને એનો નાનો ભાઈ આ હિરણ્યાક્ષ, એને હિરણ્યકશિપુ બહુ ચાહતો હતો, એને બહુ વાલો હતો હિરણ્યાક્ષ. એટલે હિરણ્યાક્ષને જેવું ગમે એવું બધું જ હિરણ્યકશિપુ કરતો, પણ પોતાના લાડકા ભાઈને યુદ્ધ બહુ ગમતું. એની હિરણ્યકશિપુને ચિંતા રહેતી. હિરણ્યાક્ષને યુદ્ધ કરવા સિવાય બીજું કાંઈ ન કરે. જ્યાં પણ કાંઈ સારી વસ્તુ દેખાય, આ મારી છે, જો આપી દેવી હોય તો આપી દે, ન આપતો મારી સાથે યુદ્ધ કર. આ એક જ એનું કામ. ખૂબ જ વિશેષ એનું લાંબુ વર્ણન આવે છે કે જ્યાં ત્યાં રખડતો જ રહેતો. મારી સાથે લડનાર કોઈ હોય, મારી સાથે લડનાર કોઈ હોય. સમુદ્રમાં રખડતો રહ્યો, વર્ષો સુધી સમુદ્રમાં રખડ્યો, જે મળે એની સાથે યુદ્ધ કર્યું અને છેલ્લે કોઈ ન મળ્યું તો વરુણદેવ પાસે સાક્ષાત ગયો અને વરુણજીને કીધું કે મારે તમારી સાથે યુદ્ધ કરવું છે. વરુણ એટલે સૌથી બળવાન કહેવામાં આવે છે. વરુણજીને જ્યારે યુદ્ધ માટે એમણે હિરણ્યાક્ષે જ્યારે આવાહન કર્યું ત્યારે વરુણજી તો બહુ ગુસ્સે થઈ ગયા, પણ એણે યુદ્ધ ન કર્યું એની સાથે. અને એને એમ કીધું કે તારા જેવા કૂતરાને, કૂતરો એવો જ શબ્દ વાપર્યો છે અહીંયા, તારા જેવા કૂતરાને તો શ્રી હરિ મારે એ જ સારું. સ્વભિર્વૃત, એટલે જો તારે યુદ્ધ કરવું જ હોય તો શ્રી હરિની સાથે કર. તું બહુ બળવાન છે, હું તને નહીં પહોંચું. તારા માટે તારા યોગ્ય તારા લાયક એવા તો શ્રી હરિ છે, તારે એની જ સાથે લડવું જોઈએ. આ કૂતરો કીધો ને એ હિરણ્યાક્ષે ન સાંભળ્યું. જે પ્રશંસા કરીને તું બહુ બળવાન છે એવું જ બધું એને સાંભળ્યું. અને આવું જોઈએ, જે પોતાના મદમાં મત હોય ને એને જે સાંભળવું હોય એ જ સાંભળાય, ન સાંભળવા જેવું હોય એ ન સંભળાય. વરુણજી તો એની ઠેકડી ઉડાડતા હતા, પણ એને એવું લાગ્યું કે આ વરુણજી મારી પ્રશંસા કરી રહ્યા છે, અને પ્રશંસામાં તુર એવો એ શ્રી હરિને શોધવા નીકળી ગયો. તદેવ માકર્ણ્ય જલેશ ભાષિતં મહામનાસ્તદ્વિગણય્ય દુર્મદ હરિર્વિદિત્વા ગતમંગનારદાત રસાતલમ નિર્વિવિષે ત્વરાન્વિતઃ. આ બાજુ એ ઈશ્વરને શોધતો હતો અને શ્રી ભગવાન હરિ વરાહના સ્વરૂપમાં પૃથ્વીને રસાતળમાંથી કાઢી આવ્યા છે. જે રસાતળની અંદર હિરણ્યાક્ષે છુપાવી રાખી હતી પૃથ્વી દેવીને, ત્યાંથી વરાહ ભગવાન કાઢીને બહાર લઈ આવ્યા છે. જ્યાં હિરણ્યાક્ષે આવું જોયું ત્યાં એને ક્રોધ આવ્યો છે કે આ એક સુકર ડુક્કર ભૂંડ મારા દ્વારા સંગ્રહિત કરેલી પૃથ્વીને આવી રીતે બહાર કાઢી લે રસાલથી, એ કઈ રીતે ચાલે? એટલે તમ મુષ્ટિભિર વિનિઘ્નંતમ વજ્રસારૈરધોક્ષજઃ કરેણ કર્ણ મૂલેહન યથા ત્વાંષ્ટમ મરુત્પતિ. બહુ વિશાળ લાંબા સમય સુધી યુદ્ધ થયું
ભગવાન જ્યારે એની સાથે રમત કરતા હોય ને એવી રીતે ધીમે ધીમે એને મારે, અને ઓલો મારે તો ભગવાન હસે. દેવતાઓએ પ્રાર્થના કરી કે ભગવાન હવે આ રમત બંધ કરો ને આ અસુરને મારી દો. એક તમાચો કાનપટ્ટી નીચે માર્યો, એવું જ વર્ણન છે. કાનપટ્ટી નીચે એક જોરથી તમાચો માર્યો અને રામ રમી ગયા છે હિરણ્યાક્ષના, અને એમાંથી એક તેજ જ્યોતિ નીકળી અને ભગવાનમાં સમાઈ ગઈ છે. હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો છે. હિરણ્યકશિપુને ખૂબ જ ગુસ્સો છે ભગવાન શ્રી હરિ ઉપર, કારણ કે એને ધ્યાનમાં છે કે શ્રી ભગવાન શ્રી હરિએ જ વરાહ અવતાર લઈને મારા ભાઈને માર્યો છે. વિદુરજી પ્રશ્ન કરે છે કે મૈત્રેયજી, તમે તો બધું જ જાણો છો, જે તમારી આંખની સામે ઘટનાઓ ઘટી એને જાણો છો, અને આંખની સામેની પરોક્ષ જે ઘટનાઓ ઘટી છે એને પણ તમે જાણો છો. તો મને એ બતાવો કે સૃષ્ટિ જ્યારે હાથમાં આવી ગઈ, બહાર રસાતળમાંથી બહાર નીકળી, ત્યારે બ્રહ્માજીએ સૃષ્ટિને આગળ કઈ રીતે વધારી? બ્રહ્માજીએ સૃષ્ટિને કઈ રીતે આગળ વધારી એની કથા કરતા મૈત્રેયજી કહે છે કે અલગ અલગ પ્રચેતાઓને દક્ષ પ્રજાપતિની જે દીકરીઓ પરણાવી હતી એનાથી હજી વધારે ને વધારે સૃષ્ટિ સર્જન થઈ રહ્યું છે. પણ બ્રહ્માજીએ પોતાની છાયામાંથી એક મુનિને સર્જ્યા હતા, જેનું નામ કરદમ, આપણે સવારે જોઈ ગયા. એ કરદમ મુનિને જઈને બ્રહ્માજી કહે છે કે આ સૃષ્ટિનું સર્જન જે રીતે થઈ રહ્યું છે, તમારા જેવા તપસ્વી જો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે તો કોઈક સાત્વિક જીવનું ઉત્પત્તિ થઈ શકે, પ્રાગટ્ય થઈ શકે. માટે હે કરદમ, તમે ગૃહસ્થાશ્રમનું પાલન કરો. હવે કરદમજી તો તપસ્વી સંન્યાસી, પણ તે છતાં પોતાના પિતા જ્યારે આવો આદેશ આપે છે, કરદમજી હા કહી દે છે કે હા, વાંધો નહીં, હું ગૃહસ્થ ધર્મનું પાલન કરીશ. વર્ષો વીતી ગયા, 10,000 વર્ષ વીતી ગયા. 10,000 વર્ષ, 10,000 વર્ષ વીતી ગયા. તે છતાં કરદમજીએ દાંપત્ય જીવનની શરૂઆત નથી કરી. મહાભારતની અંદર આ સમય જે છે ત્યાં 10,000 ક્યાંક તમને કરોડો વર્ષ સુધીનું જોવા મળે. બહુ સરસ મજાનું વર્ણન છે કે જ્યારે તમે તપઃપૂત હો, કામ ક્રોધ વગેરેથી મુક્ત થઈ અને કોઈ સાધના કરતા હો, તો એ સાધના દરમિયાન તમે જીવેલી એક એક ક્ષણ એક એક વર્ષ જેટલી ગણાય. એક એક ક્ષણ, એક એક સેકન્ડ એ વર્ષ જેટલી ગણાય. અને આવી રીતે 10,000 વર્ષ થાય. તો કરદમજી કાંઈ એમને બેઠા નતા, ટાઈમપાસ નતા કરતા. એ તપઃપુંજ હતા અને તપમાં જ રત હતા. એ માટે થઈને અહીંયા કીધું કે 10,000 વર્ષ સુધી, એટલે લાંબા સમય સુધી કરદમજીએ તપશ્ચર્યા કરી છે અને તપસ્યામાં લીન છે. બ્રહ્માજીને ચિંતા થઈ કે આને જઈને કહી આવો, અને એને નાય નથી પાડી, હા પાડી દીધી, કામ કરતા નથી. હવે જે ના પાડી દે એને તો પહોંચાય, કોઈ બીજાને કહી શકાય, પણ હા પાડી હોય કે હા કરી દઉં છું એને કેમ પહોંચો? બ્રહ્માજી ફરી પાછા અવઢવમાં છે. કહે છે ભગવાનને યાદ કર્યા, ભગવાનને કીધું કે ભગવાન, તમારા ભક્તોએ હવે તો ખોટા બોલા થઈ ગયા છે. ભગવાન કે શું થયું? કહે છે કે કરદમજી તમારા ભક્ત છે, જે હંમેશા તમારા સ્વરૂપમાં લીન રહે છે. એવા ભક્ત કરદમજી મને કીધું કે હું ગૃહસ્થાશ્રમનું પાલન કરીશ, પણ ગૃહસ્થાશ્રમનું પાલન નથી કરતા. હજી સુધી તો એમણે વિવાહે નથી કર્યા. શ્રી હરિ ત્યાં ગયા છે, જે શ્રી હરિને સતત અંતરમાં જોતા હતા, અંતરમાં સ્વરૂપની રચના કરી અને એમાં જ લીન રહેતા હતા કરદમજી. આજ સાક્ષાત શ્રી હરિને જોઈ કરદમજી ગદગદ થઈ ગયા છે. શ્રી હરિએ કરદમજીને કીધું, બેટા, તમે બ્રહ્માજીને કોઈ વચન આપીને બેઠા છો? કરદમજીએ હા પાડી કે હા પ્રભુ, મેં એમને વચન આપ્યું છે. કહ્યું, બેટા, તમે વચન આપ્યું છે તો એને પૂર્તિ કેમ નથી કરી? શા માટે હજી એ વચન પૂરું નથી કર્યું? સંતો મહંતો કહે છે કે ત્યારે કરદમજીએ જે ઉત્તર આપ્યો એ લગ્ન જીવનને જીવનારા દરેકે દરેક વ્યક્તિએ મનમાં કંડારી લેવા જેવો છે. કરદમજી કહે છે કે આટલા લાંબા સમયથી હું જે તપશ્ચર્યા કરી રહ્યો છું એ એના માટે થઈને જ કરી રહ્યો છું, કારણ કે બ્રહ્માજીએ મને કીધું કે સૃષ્ટિના સર્જન માટે કોઈ મહાન જીવને પ્રકટ કરવાના છે, અને જો મહાન જીવને ધરાતલ પર લાવવું હોય તો એના માટે તપ તો કરવું પડે. આપણે અહીંયા સનાતન વૈદિક પરંપરામાં લગ્નની પહેલા વાગદાન સંસ્કાર છે. વિવાહ સંસ્કારની અંદર વાગદાન સંસ્કાર થાય. એની અવધિ
ઓછામાં ઓછા 3 મહિના. આ જટમગ્નિને પટ બિહાઈ પાછળથી કાઢેલું વિકૃતિ. ઓછામાં ઓછા સગાઈ અને લગ્નની વચ્ચે 3 મહિના તો હોવા જ જોઈએ. 3 મહિનાથી લઈ પછી વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ સુધીનો સમય પણ લઈ શકાય. અને વાગદાન શું છે? વાગદાનથી વિવાહની વચ્ચેનો સમય એ શું છે? આજે વિકૃતોએ એને વિકૃત બનાવી દીધો છે. ખરેખર વાગદાન અને વિવાહ વચ્ચેનો જે સમય છે એ સમય એના માટે થઈને છે કે ત્યારે નક્કી થયેલ દંપતી એવું નક્કી કરે છે કે હવે અમે એક મહાન જીવને આ ધરાતલ પર લાવવાના છીએ. એના માટે તપની સાધના કરીએ, બ્રહ્મચર્યને પાળીએ. એટલે વિવાહ સંસ્કાર જે છે એની પહેલાનો જે સમય છે એમાં બ્રહ્મચર્ય અવશ્ય છે. તો જ વાગદાનનો અર્થ રહે છે, નહીતર વાગદાનનો કોઈ અર્થ રહેતો નથી. આ 10,000 વર્ષ સુધી એમણે જે તપ કર્યો એ બ્રહ્મતેજને પ્રાપ્ત કરવા માટે બ્રહ્મચર્યમાં જ નિષ્ઠ રહ્યા છે. અને ત્યારબાદ ભગવાન શ્રી હરિ એવું કહે છે કે હા, સારી વાત છે તે આ તપ કર્યો, પણ હવે વધારે લાંબો સમય નહીં બેટા. આવતીકાલે જ એક સુકન્યા આવશે અને તારે એની સાથે પાણી ગ્રહણ કરવાનું છે. આ દુનિયાનો લગભગ પહેલો વિવાહ સંસ્કાર કે જેમાં જાન જાતી નથી, જાન આવે છે. છોકરો જાન લઈને નથી જાતો, દીકરી પોતે આવી છે અહીંયા પોતાના માતા પિતા સાથે. કરદમજી બધી તૈયારી કરી રાખે છે. પોતે તપસ્વામાં જ લીન રહેતા હતા, એટલે ઘરમાં ઝૂંપડી જે નાનકડી હતી એમાં બીજી કોઈ વ્યવસ્થા નથી. તરત જ દરભાસનો તૈયાર કર્યા છે. 3 દરભાસન કરદમજીએ તૈયાર કરી રાખ્યા છે, કારણ કે ખબર હતી માતા પિતાની સાથે પુત્રી પણ આવશે. 3 દરભાસનને તૈયાર કર્યા, ફળ ફળાદી વગેરે બધું તૈયાર કર્યું છે. બીજે દિવસે 3 લોકોને આવતા જોયા છે. એ સાક્ષાત ઈશ્વરના જ અંશ કહી શકાય એવા મનુ મહારાજ શતરૂપા દેવી સાથે પોતાની દીકરીને લઈને આવ્યા છે. દીકરીનું નામ દેવહૂતિ. હવે આ પ્રથમ વિવાહ સંસ્કાર જ કહી શકાય, કારણ કે એકદમ વ્યવસ્થિત રીતનું સંસ્કાર થાય છે. આગળ આ વિવાહ સંસ્કારમાં વિવાહના પ્રકારો પણ બતાવાયા છે. 8 અલગ અલગ પ્રકારના વિવાહ છે. એમાંથી દૈવ વિવાહ એ પહેલો વિવાહ કહેવાય. દેવ પદ્ધતિથી વિવાહ થાય, અને દેવ પદ્ધતિથી અહીંયા વિવાહ થયા છે. અને એ પહેલી જે કન્યા છે એ કન્યાનું નામ છે દેવહૂતિ. દેવહૂતિ એટલે દેવનું આવાહન કરનારી. એક સ્ત્રીમાં એ સામર્થ્ય છે કે સાક્ષાત દેવને પોતે આ પૃથ્વી પર ધરાતલ પર જન્મ આપી શકે. અને આમ જોવા જઈએ તો સ્ત્રી માત્રનું કર્તવ્ય એ જ છે, લગ્ન એના માટે થઈને જ કરવાના હોય કે દેવને દુનિયામાં જન્મ આપી શકીએ. દિતિએ જે ભૂલ કરી એવી રીતે દૈત્યોને નહીં. મૈત્રેયજી કહે છે કે કરદમજી સ્વાગત કરે છે, મનુ મહારાજને આસન આપે છે, શત્રુપાજીને આસન આપે છે. વચ્ચે એક આસન બીજું મૂકેલું છે. મનુ મહારાજ આસન પર સ્થિર થાય છે, શત્રુપાજી પણ આસન ગ્રહણ કરે છે, પણ દેવહૂતિ ઊભા રહી જાય છે. દેવહૂતિ કે જેને ખબર છે કે કરદમ એ મહાન તપસ્વી છે અને એ મુનિની સાથે મારા વિવાહ થવાના છે, તો ભાવિ પતિ છે. શાસ્ત્રનો એવો નિયમ છે કે પતિ પાસેથી ક્યારેય સેવા ન કરાવાય. પથારી ક્યારેય પતિ જો કોઈ પથારી પાથરે તો એના પર પતિવ્રતા નારીએ સૂવું ના જોઈએ, એની સેવા ન લેવી જોઈએ. પતિ દ્વારા પાથરેલા આસન પર પણ પત્નીએ બેસવું ના જોઈએ. એક પતિવ્રતાનું પાતિવ્રત્ય નષ્ટ થઈ જાય છે જો એ પોતાના પતિની સેવા લે તો. અને બીજી બાજુ દેવહૂતિજી વિચાર કરે કે અહીંયા હું આવી છું અને એમણે આટલા પ્રેમપૂર્વક પોતાના હાથે બનાવેલ દરભાસન પાથરી મારા માટે રાખ્યું છે, જો હવે એનો અસ્વીકાર કરું તો પણ પાપ થયું કહેવાય. આટલા પ્રેમપૂર્વક જો કોઈ વસ્તુ આપે તો એનો સ્વીકાર તો કરવો જ જોઈએ. દેવહૂતિ મૂંઝાયા છે, વિચારમાં પડે હવે શું કરું, આ આસન પર બેસું કે ન બેસું. જો બેસી જાઉં છું તો ભાવિ પતિ હોવાના કારણે હું પાપમાં પડું છું, અને ન બેસું તો આટલા પ્રેમપૂર્વક એક ઋષિએ જે સત્કાર કર્યો છે એનો નિષેધ કરવાના કારણે, અસ્વીકાર કરવાના કારણે પતિત થાઉં છું. પણ બીજી જ ક્ષણે દેવહૂતિ ખરા સરસ નિર્ણય લીધો છે અને આસનની બાજુમાં બેસી ગયા અને પોતાનો જમણો હાથ એ આસનની ઉપર મૂકી દીધો છે.
જમણો હાથ આસન પર મૂકી દીધો એટલે આસન સ્વીકાર પણ કર્યો કહેવાય, અને આસન પર નથી બેઠા, નીચે બેઠા એટલે ન પણ બેઠા કહેવાય. અને આ રીતે આવી અવઢવ જે કરદમજીએ જાણી જોઈને પરીક્ષા માટે જ કરી હતી, એ અવઢવમાંથી મુક્ત થયા છે. કરદમજીએ જ્યારે આ જોયું ત્યારે પ્રસન્ન થયા છે. મનુ મહારાજ અને કરદમજી વચ્ચે સંવાદ ચાલે છે. મનુ મહારાજ કહે છે કે કરદમજી, બ્રહ્માજી તમારી પાસે જ્યારે આવ્યા ત્યારબાદ મારી પાસે આવ્યા હતા અને મને કહ્યું હતું કે કરદમ ઋષિ વિવાહ સંસ્કાર માટે તૈયાર છે, તો તમે તમારી દીકરી દેવહૂતિને ત્યાં પરણાવો. દેવહૂતિએ નક્કી કર્યું હતું કે હું પરણીશ તો કોઈ તપઃપુંજને પરણીશ, તપસ્વીને પરણીશ, કોઈ સામાન્ય વ્યક્તિને હું નહીં પરણું. તો શું આપ મારી દીકરીનો સ્વીકાર કરશો? કરદમજી કહે છે કે મનુ મહારાજ, તમારી દીકરી એટલી સ્વરૂપવતી છે કે કોઈ ગંધર્વ પણ જ્યારે મને ધ્યાનમાં છે, ગંધર્વ તમારા ઘરના ઉપરથી જ્યારે પસાર થયો ત્યારે તમારી દીકરી એક દડાની સાથે રમતી હતી, અને એને રમતી જોઈને એ ગંધર્વ બેશુદ્ધ થઈ ગયો હતો, પડી ગયો હતો, એટલો એના રૂપમાં આકર્ષિત થઈ ગયો હતો. આવી સ્વરૂપવતી કે જેના અંદર ગંધર્વો પણ આસક્ત થઈ જાય એવી સ્વરૂપવતી દીકરી, એની સાથે કોણ પરણવાની ના પાડે? પણ ખાલી સ્વરૂપ જોઈને તો હું કઈ રીતે પરણી શકું? હું એ પણ જાણું છું કે બહુ બુદ્ધિશાળી છે. અત્યારે જ મેં એનો પરચો જોઈ લીધો. એને હાથ અહીંયા રાખ્યો અને અવઢવની સ્થિતિમાં એણે બહુ સરસ મજાનો રસ્તો કાઢી લીધો. એ બધી જ વિદ્યા જાણે છે, બધી જ કળાઓ જાણે છે. એટલે આવી વિદ્યાવતી, આવી બુદ્ધિવતી સ્ત્રીને કોણ ના પાડે પરણવાની? પણ તે છતાં હું ના પરણી શકું. દાંપત્ય જીવન માટે શાના પર વિચાર કરવો જોઈએ? શું રૂપ સારું હોય એના કારણે દાંપત્ય જીવન શરૂ કરવું જોઈએ? દાંપત્ય જીવન માટે જે આપણો સત્પાત્રને જ્યારે પસંદ કરીએ છીએ, એનું ચયન કરીએ છીએ, ત્યારે શું રૂપ જોઈને એને પસંદ કરશું, ગુણ જોઈને એને પસંદ કરશું? કહે છે ના. સંકલ્પ જો એક હોય તો વિવાહ સંસ્કાર થાય. સાચું દાંપત્ય એ જ છે જ્યાં બંનેનો સંકલ્પ સમાન હોય. જો સંકલ્પ અલગ અલગ હશે તો આ સંકલ્પ અને વિકલ્પ તો મોટા મોટા યોગીઓને પણ અંતઃકરણને શુદ્ધ નથી થવા દેતા. છેક સમાધિ સુધી પહોંચી જાય ત્યાં પણ સમાધિના બે ભેદ કરી દેવા પડે, સંપ્રજ્ઞાત, અસંપ્રજ્ઞાત. કારણ કે આ સંકલ્પ વિકલ્પો હેરાન કરે છે. તો સંકલ્પમાં સમાનતા ન હોય તો દાંપત્ય જીવનનો કોઈ અર્થ રહેતો નથી. અને મારો સંકલ્પ છે કે આ પૃથ્વી પર જો જન્મ આપીશ તો સાક્ષાત શ્રી હરિને અવતાર આપીશ. મનુ મહારાજ, અને બીજો એક મારી શરત પણ છે લગ્ન, જો હું તમારી દીકરી સાથે લગ્ન કરું તો એક શરતે કરીશ. શરત મારી એવી છે કે જ્યારે એક પુત્રને હું જન્મ આપી દઈશ ત્યાર પછી પાછો સંન્યાસી બનીને પોતાનું જીવન જીવીશ. મનુ મહારાજે કીધું, પહેલી શરત તો મને મંજૂર છે, મને ખુશી થશે કે ભગવાન સાક્ષાત તમારા ઘરે જન્મે. બીજી શરત માટે મારે પૂછા કરવી પડે. પિતા તો પોતાની દીકરીને આવા પ્રશ્ન કરે નહીં, એટલે મનુ મહારાજે શત્રુપાજીની સામે જોયું છે. શત્રુપાજીએ પોતાની દીકરી દેવહૂતિની સામે જોયું, અને દેવહૂતિજીએ હસી અને પોતાનું મોઢું નીચું કરી લીધું. શત્રુપાજીએ કીધું કે દીકરીએ હા પાડી છે. મૌનમ સ્વીકૃતિ લક્ષણમ. હાસ્યની સાથે, પ્રસન્નતાની સાથે જ્યારે મૌન રહેવાય છે ત્યારે એ સ્વીકૃતિનું લક્ષણ બને છે. દેવહૂતિજીએ એ શરતને મંજૂર રાખી છે. એ જાણીને મનુ મહારાજે કીધું કે દીકરીને મંજૂર તો મને મંજૂર. તમે એક દીકરાને જન્મ આપી અને સંન્યાસ ધર્મને ફરી પાછા પાડી શકો છો. પણ હવે મારી કન્યાનો સ્વીકાર કરો. અને બ્રહ્મચર્ય પણ નૈષ્ઠિક બ્રહ્મચારી ની પણ એક સીમા હોય છે. એ સીમા બાદ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો જ જોઈએ. એટલે હવે કૃપા કરી આપ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરો. ઋષિ કહે છે કે વાંધો નહીં, હું વિવાહ કરું છું, તમારી દીકરીનું પાણી ગ્રહણ કરું છું, તમારી દીકરીનો સ્વીકાર કરું છું. ગુભ્રામિતે ઇત્યાદિ જેટલા મંત્રો છે એ મંત્રો દ્વારા દેવ વિધિથી મનુ મહારાજે પોતાની દીકરીનું પાણી ગ્રહણ કરદમજી સાથે કરાવ્યું છે. શત્રુપાજીએ પોતાની દીકરીને અને જમાઈને ખૂબ બધી સોગાદો, દહેજ, ભેટ વગેરે આપ્યું છે, એનું વર્ણન છે. અને ત્યારબાદ કરદમજી તો સ્વભાવથી જ તપસ્વી, વર્ષો સુધી એક નાનક પીપળાના વૃક્ષની નીચે બેઠા બેઠા તપશ્ચર્યા કરે છે.
દેવહૂતિજી જે રાજકન્યા છે એ રાજકન્યા એક તપસ્વીની જેમ એમની સેવા કરે છે. વર્ષો આમને આમ વીતી ગયા છે. જ્યારે સમાધિમાંથી જાગ્યા ત્યારે કરદમજીએ કીધું, દેવી તમે કોણ? એ રાજકુમારી તપસ્વીની બનીને વર્ષોથી જે સેવા કરતા હતા કરદમજીના, ત્યારે ગુસ્સે નથી થયા કે મને ઓળખતા નથી, આટલા વર્ષો પહેલા આપણા લગ્ન થઈ ગયા. શાંત રહી અને યાદ અપાવે છે, દેવ હું તમારી પત્ની. આપ સમાધિમાં બેઠા એ પહેલા આપણા લગ્ન થયા અને મને કોઈ વાંધો નથી, હું આ જ રીતે તમારી સેવા કર્યા રાખીશ. પણ તમે એક વચન મારા પિતાને આપી ચૂક્યા છો, એ વચનની તમારે પૂર્તિ કરવી જોઈએ. વચન એ જ હતો કે તમે વિવાહ સંસ્કારથી મારી સાથે જોડાઈ અને ગૃહસ્થાશ્રમનું પાલન કરશો. અને જો ગૃહસ્થાશ્રમનું પાલન કરવું હોય તો આ રીતે તપસ્વીઓની જેમ આપણે સામાન્ય પર્ણકુટીમાં રહીએ એ યોગ્ય નહીં. બાળક આવશે તો વ્યવસ્થિત ભવનનું નિર્માણ કરવું જોઈએ. કરદમજીએ કૃપા કરી છે. કહે છે પોતાના યોગ બળ દ્વારા કરદમજીએ એક વિમાન બનાવ્યું છે અને એ વિમાન એવું બનાવ્યું છે કે એની અંદર દરેકે દરેક ભોગો ખૂબ જ સુલભ છે. સ્વર્ગમાં પણ ન હોય એવા ભોગો, એમાં બહુ લાંબુ બધું વર્ણન છે એનું, એવા બધા ભોગો એની અંદર છે. કલ્પના કરો, મનથી ખાલી કલ્પના કરો ને જે જોઈતું એ હાજર થઈ જાય, એ પ્રકારનું એ વિમાન છે. વર્ષો સુધી કરદમજી અને દેવહૂતિજી એ વિમાનમાં વિહાર કરે છે અને એ વિમાનમાં ગૃહસ્થાશ્રમનું પાલન કરતા કરતા વિહાર કરતા કરતા એમને ત્યાં 9 દીકરીઓનો જન્મ થાય છે. સંતો મહંતો કહે છે એ 9 દીકરીઓ એટલે બીજું કોઈ નહીં, એ જ નવધા ભક્તિ. ત્યારબાદ જ્યારે દીકરીઓનો જન્મ થઈ ચૂક્યો એટલે કરદમજીનું મન તો તપસ્યા બાજુ જ ખેંચાતું. એમણે કીધું, દેવી હવે મને તપશ્ચર્યા કરવા જવા દો. દેવહૂતિજી કહે છે, પ્રભુ તમે સંન્યાસ આશ્રમ ગ્રહણ કરીને વનમાં જવા માંગો છો તો હું તમને રોકીશ નહીં. પણ વ્યાકુળ થયા છે એટલે આંખમાંથી અશ્રુધારા નીકળી રહી છે અને મોઢું નીચે થઈ ગયું છે. સન્નારી છે, આ રીતે વિનંતી કરે છે. અહીંયા બહુ સરસ મજાનું વર્ણન છે કે દેવહૂતિજી જ્યારે વાત કરે છે ત્યારે પોતાના પગના અંગૂઠા દ્વારા જમીનને ખોતરી રહ્યા છે, એટલે શરમાઈ રહ્યા છે. પણ તે છતાં ધાર્મિક છે, ધર્મને જાણે છે, એટલે ફરી યાદ દેવડાવે છે કરદમજીને કે ભગવાન તમે જે વચન આપ્યું હતું, તમે જે પ્રતિજ્ઞા કરી હતી એ હજી પૂર્ણતયા નિભાવી દીધી નથી. તમે કહ્યું હતું એક પુત્ર, આપણે આ 9 પુત્રીઓ છે અને તમે જ કહો હું હવે એકલી જો થઈ જાઉં તો આ 9 પુત્રીઓ 9 દીકરીઓને ક્યાં પરણાવવા જાઉં, એનું પાલન પોષણ હું કઈ રીતે કરીશ. અને એના કરતાં વધારે મને અફસોસ તો એ છે કે તમારા જેવા તપસ્વીની સાથે રહી અને મેં આ બધા ગૃહસ્થાશ્રમના ભોગો જ ભોગવ્યા રાખ્યા. જે મૂળ કરવાની વાત હતી એ તો રહી ગઈ, સત્સંગ રહી ગયો. મને ઈશ્વરની પ્રાપ્તિ કઈ રીતે થશે? મારે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, મારી ઉપર કૃપા કરો, મને સત્સંગ આપો. કરદમજી કહે છે કે દેવી ચિંતા ન કરશો. ફરી પાછા કરદમજી એમની સાથે થોડો સમય રહે છે અને ત્યારબાદ નવધા ભક્તિના કારણે જે રીતે ઈશ્વરની પ્રાપ્તિ થાય એ જ રીતે અહીંયા 9 પુત્રીઓને જે પરણાવી દીધી છે, એક એકને અલગ અલગ સારા એવા મૂર્તિયાઓની સાથે પરણાવી દીધા બાદ તેમને ત્યાં સાક્ષાત ઈશ્વર કપિલ મહારાજ બનીને ઉત્પન્ન થયા છે. બોલીએ શ્રી કપિલજી મહારાજ કી જય. કપિલજી મહારાજ એટલે સાંખ્યના પ્રણેતા કહેવાય. આમ તો ઈશ્વર કૃષ્ણનું સાંખ્ય અત્યારે પ્રચલિત છે કે જેને નિર્ગુણ નિરાકારમાં જ રત માનવામાં આવે છે. અને ઘણા લોકોને તો એવું એ લાગે ઉપરથી એનું અધ્યયન કરે એટલે કે આ નાસ્તિક મત છે. પણ સાંખ્યના મૂળ પ્રણેતા કપિલદેવજી છે અને એમણે ભક્તિનું પણ આખ્યાન એમાં કર્યું છે. તો આ ભક્તિમય સાંખ્ય આપનાર એવા કપિલજીનો ત્યાં જન્મ થયો છે. કપિલજી જેવો જન્મ થયો એવા તરત જ એ પણ એક યુવા અવસ્થામાં આવી ગયા હોય એ પ્રકારના સુકુમાર થઈ ગયા છે. અને ત્યારબાદ કરદમજી પાછા સંન્યાસાશ્રમમાં પ્રવેશ કરે છે. દેવહૂતિજી
કપિલજીને પ્રાર્થના કરે છે કે આપના પિતાએ મને આશીર્વાદ આપ્યા હતા કે હું તો તમને સત્સંગ ન આપી શક્યો, તમારો પુત્ર કે જે સાક્ષાત શ્રી હરિ જ અહીંયા અવતાર લેવાના છે એ તમને સત્સંગ આપશે. અને ત્યાં સાંખ્યનો ઉપદેશ કર્યો છે. ભક્તિ યોગનો મહિમાનું વર્ણન કર્યો છે કે ભક્તિથી કઈ રીતે સરળતાપૂર્વક ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય. ત્યારબાદ કપિલજીએ પોતાની માતાની સાથે બહુ જ ઘણા બધા અધ્યાયોની અંદર એ આખો ઉપદેશ છે. મહદાદી ભિન્ન ભિન્ન તત્વોની આપણે ઉત્પત્તિનું જે વર્ણન જોઈ ગયા બ્રહ્માજીએ કર્યું હતું એ જ ફરી પાછું કપિલજી પોતાની માતા દેવહૂતિને સંભળાવે એનું પણ અહીંયા ખૂબ સરસ મજાનું વર્ણન છે. ત્યારબાદ અષ્ટાંગ યોગ વિધિનું પણ વર્ણન કરે છે કે કઈ રીતે શરીરને છોડી શકાય, આ સંસારમાંથી ઉપરામ થઈ શકાય. અષ્ટાંગ યોગને પણ આવો ઉપરથી વિહંગાવલોકન કરી લઈએ. અષ્ટાંગ યોગની અંદર યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આવા 8 અંગો છે. એમાંનું પહેલું અંગ યમ એટલે શું? કહે છે યમ એટલે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. માનવ માત્રના સ્વભાવની અંદર સ્વાભાવિક રીતે હિંસા હોય. કોઈનું લઈ લેવાની, કોઈને ખબર ન પડે એ રીતે વસ્તુ લઈ લેવાની વૃત્તિ પણ સહજ જ મનુષ્યમાં હોય છે. અને એવી જ રીતે મને જે મળ્યું છે એ હવે પૂરું ના થઈ જવું જોઈએ, એને સાચવી રાખવું, હજી વધારે ભેગું કરું, આવી વૃત્તિ પણ મનુષ્યમાં સહજ હોય છે. એટલે અહીંયા યમ કીધું જેમાં અહિંસા, જે હિંસા ભાવ છે એને છોડી દો. સાથે સાથે અહીંયા 2 શબ્દો અલગ છે જે નહીં સમાસ જ્યાં નથી થયો, એક સત્ય અને બ્રહ્મચર્ય. અસ્તેય એટલે ચોરી ન કરવી. અહિંસા એટલે કે કોઈને દુઃખ થાય, કોઈ હેરાન થાય, કોઈ પરેશાન થાય એવું ન કરવું. આપણા કારણે કોઈ બીજાને હાનિ ન થવી જોઈએ. જીવનમાં પાળવા જેવા નિયમો. અહિંસા પાળો, હંમેશા સત્ય બોલો, જે જેવું છે એવું કહો. અને ઘણી વખત મેં એવું સાંભળ્યું છે આપણે તો મોઢા મોઢ સાચું બોલી દઈએ, એવું સત્ય નહીં. સત્યમ બ્રૂયાત પ્રિયમ બ્રૂયાત ન બ્રૂયાત સત્યમ પ્રિયમ પ્રિયમ ચ નાનૃતમ બ્રૂયાત. સત્ય બોલવું તો મીઠું બોલવું, સામેવાળાને સાંભળવું ગમે, પ્રિય બને એવું બોલવું. અને ખાલી મીઠું મીઠું બોલ્યા રાખવું અને હળાહળ ઝેર ભરી વિષકુંભ પયોમુખમ નથી થવાનું. કહે છે ઋત બોલવું, એવું પ્રિય ન બોલવું જે અનૃત હોય. અનૃત એટલે શું? ઋત એટલે જે સમસ્ત સૃષ્ટિનું કલ્યાણ કરી શકે એવી વાતો, જે બધાના કલ્યાણ માટેની હોય એવી વાતો, એને ઋત કહેવાય. અને બધાનું કલ્યાણ થાય એવી જ વાતો કરવી, એવું જ બોલવું, એને સત્ય પાળ્યું કહેવાય. એ સત્યને જીવનમાં પાળવું જોઈએ. અસ્તેય એટલે ચોરી ન કરવી મનથી પણ, કોઈ પરદ્રવ્ય સુલોષ્ટવત, બીજાના પૈસાને માટી સમાન ગણવા જોઈએ. બીજાના ધન પર માગ્રધ કશ્ય શ્વેધનમ, લોભ ન રાખવો જોઈએ. બ્રહ્મચર્યને પાળવું જોઈએ. સતત બ્રહ્મમાં જ રમમાણ રહેવું જોઈએ. ચિત્તને બીજે ક્યાંય ખસીને જવા ન દેવું જોઈએ. અને અપરિગ્રહ, જે કાંઈ પ્રાપ્ત થયું છે ઈશ્વરની કૃપાથી એમાં સંતુષ્ટ રહેવું જોઈએ. બહુ વધારે ભેગું કરવાની મહેચ્છાઓ ન રાખવી જોઈએ. આવું બધું શા માટે કરવાનું? કહે છે જો તમે અહિંસા પાળશો તો વૈરનો ત્યાગ સ્વાભાવિક રીતે, અહિંસા ને પાળવાથી વૈર ત્યાગ થઈ જાય છે. જો તમારી અંદર અહિંસા નહીં રહે, નિર્બીજ થઈ જશો અહિંસાથી, તો પછી તમે જોયું હશે સંતો મહંતો પાસે સિંહે બેઠા હોય, અજગરે બેઠા હોય, અને આવા હિંસક પશુઓ પણ એમને હિંસા નથી કરતા. સ્વાભાવિક રીતે જ જીવમાંથી વૈરભાવ ત્યાગ થઈ જાય છે. જો તમારી અંદર અહિંસા હશે તો બીજું કોઈ તમને નુકસાન નહીં પહોંચાડી શકે. એ જ રીતે સત્ય ને જો જીવનમાં પાળ્યું હશે તો ક્રિયાફલાશ્રયત્વ, એટલે કે તમે જેવું બોલશો એવું જ થશે. તમારી વાણી સિદ્ધ થઈ જશે જો સત્યને પાળ્યું હશે. 11 વર્ષના તપ છે, આ મહાતપ કહેવાય આને. યમને પાળવું હોય તો 11 વર્ષ સુધી કોઈ પણ એક યમને પાળવું જોઈએ. અહિંસા પાળવી છે તો 11 વર્ષ સુધી તમારે મહેનત કરીને પાળવાની હોય. 12મા વર્ષથી તમારે એ કરવાની જરૂર નથી રહેતી, સ્વભાવ બની જાય છે. સત્ય તમે 11 વર્ષ સુધી બોલ્યા, 12મા વર્ષે તમે જે બોલો ને એ સત્ય બની જાય છે. અસ્તેય પાળવું જોઈએ. શા માટે કહે છે સર્વરત્નોપસ્થાન? જો તમે અસ્તેય કરો છો, કોઈના બીજાના દ્રવ્ય પર તમારી નજર કુદ્રષ્ટિ જતી નથી, એને તમે વધારે મહત્વ આપતા નથી, એ મારું થઈ જાય એવી ભાવના રાખતા નથી, તો તમને જે વસ્તુની જરૂર પડે એ વસ્તુ સામે ચાલીને તમારી પાસે આવે છે. સર્વરત્નોપસ્થાન. યોગ સૂત્રમાં પતંજલિજી કહે છે કે જો બ્રહ્મચર્યને તમે પાળશો તો વીર્ય લાભ થશે, એટલે કે તમારી સાધનાનું બળ વધશે.
જે કાંઈ પ્રાપ્ત કરવા માટે જે બળની જરૂર છે એ દરેક બળ તમારા વધતા જશે. અને જો અપરિગ્રહને પાળશો તો જન્મ કથમતા બોધ, મારો જન્મ શા માટે થયો એ પ્રશ્નનો સાચો જવાબ ત્યારે મળે જ્યારે તમારી પાસે કાંઈ ન હોય, તમે કોઈ વસ્તુ સાચવતા ન હોય. સૈયા ભૂમિ તલમ દિશોપી વસનમ, એને પોતાનો જન્મ શા માટે એની ખબર હોય, પરમહંસોને ખબર હોય. નિયમ શૌચ સંતોષ. શૌચ એટલે કે સાફ સફાઈ રાખવી જોઈએ. શૌચથી શું થાય કહે છે, જો તમે શૌચ રાખો તો તમને ખબર પડે કે આ દેહ છે એ દેહની અંદર વધારે લાલાઈ થવા જેવું નથી, કાંઈ ગમાડવા જેવું નથી. આ દેહને જેટલો સાફ કરતા જાઓ બીજા દિવસે ફરી પાછો એટલો જ ખરાબ થઈ જાય છે. આ તો ચામડીથી મઢેલો કચરાનો ડબ્બો છે કે જેની અંદર નકરા હાડકા અને માંસ મજ્જા જ જોવા મળશે, બીજું કંઈ નહીં જોવા મળે. જો આ ચામડી નીકળી જાય ને તો એનાથી સૂગ ચડે છે. અરે જેને તમે પ્રિય પ્રિય કરો છો, જેને છોડવાની ઈચ્છા નથી થતી, એનામાંથી જ્યારે પ્રાણ નીકળી જાય ત્યારે તમે એને કાઢવા મથો છો કે હવે આને 2 દિવસ ન રખાય ઘરમાં પ્રેતને. આ એવું શરીર છે. એ શરીર શૌચ જો રાખીએ તો શરીરથી જુગુપ્સા થાય, અને શરીરથી જુગુપ્સાની પ્રાપ્તિ કરવા માટે થઈને નિયમ પાળવું જોઈએ. શૌચનું સંતોષ હોવો જોઈએ, સમૃદ્ધિથી જુગુપ્સા થાય. તપ હોવું જોઈએ, ઇન્દ્રિયોને તમે બલિષ્ઠ બનાવી શકો. સ્વાધ્યાય હોવું જોઈએ, સતત ને સતત ચિંતન મનન શરૂ હોવું જોઈએ, કેમ કરીને ઈશ્વર મળશે. અને એ ધ્યેય જે ઈશ્વરનું સ્વરૂપ તમારા મનમાં તમે આકારિત કરી રાખ્યો હોય એને સતત ને સતત સાચવી રાખો, એને કહેવાય ઈશ્વર પ્રણિધાન. આસન એટલે સ્થિર સુખમ આસનમ. કોઈની સાથે સ્પર્ધા ન કરવાની હોય કે ઈ આવી રીતે બેસી શકે છે તો હું આવી રીતે બેસું, એને આસન ના કહેવાય. કમ્પેરિઝન ન હોવી જોઈએ, કોઈની સાથે તુલના ન હોવી જોઈએ, કોઈની સાથે સ્પર્ધા ન હોવી જોઈએ. આસન એટલે શું કહે છે, પોતાની જે કેપેસિટી છે, પોતાની જે ક્ષમતા છે, એ ક્ષમતા અનુસાર કોઈ એક આસનને સિદ્ધ કરવું જોઈએ. 5 મિનિટ બેસો, બીજા દિવસે 6 મિનિટ, 6.5 મિનિટ, આવી રીતે ધીરે ધીરે 3 થી 4 કલાક કોઈ પણ એક જ આસનમાં બેઠી પલાઠી મારીને બેસી ગયા તો એ પલાઠી હલવી ના જોઈએ 3 કલાક સુધી. એને કહેવાય સ્થિર સુખમ આસનમ, કે એક આસનમાં બેઠા પછી તમે સુખની અનુભૂતિ કરો. કારણ કે આ બધી ક્રિયાઓ જે છે, બૃહદ વ્રત જે આપણે કીધા, એના માટે એક અવસ્થામાં બેસવું બહુ જરૂરી હોય છે. એટલે લાંબો સમય સુધી બેસવા માટે આસનને સિદ્ધ કરવા પડે. આસન એટલે હમણાં જે તમે ટીવીઓમાં જોવો છો એ ખાલી આસન, બસ 5 મિનિટ શશાંક આસન કરી દીધું ને પછી કુર્માસન કરી દીધું ને હલાસન કરી દીધું ને થઈ ગયા યોગાસન. એ યોગ નહીં, એ બધું યોગા. આસન એટલે ગમે એ પરિસ્થિતિ, તમારે લાંબા પગ કરીને બેસો એટલે લાંબા પગ કરીને બેસો, પણ તમને ખબર હોવી જોઈએ કે 3 કલાક 4 કલાક 5 કલાક હું આવી રીતે બેસીશ ને તો મારે હલવાની જરૂર નહીં પડે. તમને દુઃખ ન થવું જોઈએ, સુખી હોવા જોઈએ, એને કહેવાય આસન. સ્થિર સુખમ આસનમ. પ્રાણાયામ એટલે જે શ્વાસોશ્વાસ છે એને લંબાવવા જોઈએ, પોતાનું નિયંત્રણ એની ઉપર હોવું જોઈએ, સજગ અને જાગૃતપણે એને જોતા રહેવું જોઈએ. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયો જે સ્વાભાવિક રીતે જ ભોગો તરફ લાલાયિત રહેતી હોય છે એને એ ભોગોથી વિરુદ્ધ એવું આહાર આપવું જોઈએ, એટલે કે સત્સંગ કરવું જોઈએ. ધારણા એટલે નક્કી કરેલા ધ્યેય ને અંતઃકરણ એના મય બને એ પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ. ત્યારબાદ ધ્યાન એટલે કે એ ધ્યેય જે તમે નક્કી કર્યું છે એની સાથે એકાકાર થઈ જવું. અને સમાધિ વિશે કંઈ કહેવા જેવું નથી, એ તો અનિર્વચનીય છે. જે એમ કહે છે કે સમાધિ આવી, સમાધિનું વર્ણન કરે, સમજી લેવું કે એને સમાધિ હજી પ્રાપ્ત નથી થઈ. અને જેને સમાધિ પ્રાપ્ત થઈ ગઈ છે એ મૌન થઈ જાય છે, ચૂપ થઈ જાય છે. આ અષ્ટાંગ યોગનું માતાને વર્ણન કર્યું છે કપિલ દેવે. ત્યારબાદ કપિલજી માતાને આ જ્યારે જ્ઞાન આપે છે, માતા એ યોગનું અભ્યાસ કરતા કરતા પરમધામને પામે છે, ઈશ્વરને પામે છે. ઘણી બધી અહીંયા વાતો છે. દેહ ગેહમાં આસક્તિ પુરુષ રાખે છે એનું શું થાય છે એનું પણ વર્ણન છે, બહુ લંબાણપૂર્વકનું વર્ણન છે, પણ આપણે કથા આગળ જવાનું છે. આ પહેલા દિવસની કથા હતી એટલે અહીંયા હું પૂરું કરું છું. વંદન કરીએ કપિલ મુનિને. અને એ કપિલ મુનિના આ સાંખ્યના ઉપદેશથી શ્રી હરિને પ્રાપ્ત કરનાર દેવહૂતિ માતાને વંદન કરી આગળ વધીએ. પણ એમાં વચ્ચે એક નાનકડી કથા જે ગર્ભ વિષયની આવે છે એ આપણે જરૂર સાંભળવી જોઈએ. આવો એ જોઈએ. ગર્ભમાં રહેનારો જીવ ઈશ્વરને કેવી પ્રાર્થના કરે છે એની વાત છે. 10 મહિના સુધી જીવ જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે એને વિવેક આવી જાય છે કે ભગવાન સિવાય બીજું કંઈ છે નહીં દુનિયામાં. જોર જોરથી ભગવાનને બોલાવતો હોય છે કે ભગવાન બચાવો, ભગવાન બચાવો, ભગવાન બચાવો. કેમ? કહે છે કે પાલન અને પોષણ પોતાના હાથમાં નથી,
બહારથી જે રીતનું પાલન પોષણ થાય એ જ રીતે થવા દેવું પડે છે. એનો નિષેધ કરવાની શક્તિ જીવમાં હોતી નથી. અરે તમે જ વિચારો, એક નાનકડી કોઠડીમાં કોઈ ડબ્બામાં પૂરાઈને બેસી જવું, એક જ સ્થિતિમાં 10-10 મહિના સુધી રહેવું, શું હાલત થતી હશે? અને ત્યારે અત્યારે જેવી ચામડી છે ને કે આ અત્યારે 43-42 ડિગ્રી ગરમીને સહન કરી શકે એવી ચામડી નથી હોતી. ગર્ભમાંથી બહાર આવે ત્યારે શિશુની જે ચામડી કોમળ હોય એના કરતાં ગર્ભમાં બહુ વધારે કોમળ હોય છે. અને એની અંદર જે સડરસો ખવાતા હોય ગર્ભિણી દ્વારા, ક્યારેક તીખું ખવાય, ક્યારેક ખાટું ખવાય, એના કારણે એને બળતરા થાય છે. અને માતાના શરીરની અંદર જ્યાં વિષ્ઠા, મૂત્ર, રક્ત વગેરે છે ત્યાં એની ગંધથી એ સતત ને સતત જુગુપ્સિત રહે છે. અને જ્યારે બારે આવે છે ત્યારે પણ એને જે ગોદડી ઉપર મૂકી દેવામાં આવે બાળકને, ત્યાંથી હલી નથી શકતો, ડગી નથી શકતો, પડખા ફેરવી નથી શકતો, એમને મેને પડ્યા રહેવું પડે છે. ખોયું બાલપણું પરાધીનપણે, ખાતા પીતા ખેલતા, ગુંથાયા દિન રાત યૌવન વિશે, ગૌરી તણા ગેલમાં, ભારે ભોગ વિલાસની મન વિશે વાતો વિશે છે કઈ, આ સંસાર અસારમાં અવતરી શું સાર લીધો તમે. જો આવી જ રીતે જીવન વીતી જવાનું હોય તો સંસારમાં કોઈ સાર નથી. સંસારમાં સાર લેવો હોય તો આવીને કેશવનું કીર્તન કરીએ અને હરિને પ્રાપ્ત કરીએ. કપિલ મુનિએ તો રજા લીધી છે અને દેવહૂતિજીએ તત્વજ્ઞાનથી મેં જેમ કીધું એમ યોગ સાધના દ્વારા, અભ્યાસ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ કરી છે. અને અહીંયા આ કથાનક બાદ વિદુરજીને મૈત્રેયજી કહે છે કે તમે મને જે પૂછ્યું હતું કપિલ અને દેવહૂતિનું સંવાદ વિશે, એ સંવાદ મેં અહીંયા મારી મતિ અનુસાર વર્ણન કર્યું. અધ્યાત્મ યોગના ગૂઢ રહસ્યો જે માતા દેવહૂતિને કીધા એનું અહીંયા તૃતીય સ્કંદમાં, ભાગવતજીના તૃતીય સ્કંદમાં એનું સરસ મજાનું વર્ણન છે. જે શ્રોતાઓને એવી ઈચ્છા હોય કે હજી વધારે સ્પષ્ટતાથી આને સમજવું છે, કૃપા કરી એનો અભ્યાસ કરો. અને ગમે ત્યારે મને જો કોઈ પ્રશ્ન પૂછવા હોય તો સરળતાથી હું સુલભ છું, મને પ્રશ્નો પૂછી શકો છો. આમાં વધારે જાણકારી જોતી હોય તો મળી જશે. બહુ પવિત્ર આ સંવાદ છે. કહે છે કે આનું શ્રવણ અને વર્ણન કરનારને શ્રી હરિના ચરણાર વિંદની પ્રાપ્તિ થાય છે. આવી ફળશ્રુતિ કહી અહીંયા તૃતીય સ્કંદને વિરામ આપ્યો છે. એ તૃતીય સ્કંદના પુષ્પને પણ શ્રી હરિના ચરણોમાં સમર્પિત કરીએ. હરિ ઓમ.